1 વર્ષ સુધી આપણે આપણા બાળકને ખૂબ જ સાચવવું પડે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બાળકના મોઢામાં દાંતની ફૂટવાની તૈયારી હોતી હોય છે. ખાસ કરીને દરેક સ્ત્રીને નવજાત શિશુ માટેની ચિંતા વધારે હોય છે, કેમ કે નવજાત શિશુ જ્યારે આ સૃષ્ટિમાં જન્મ લે છે ત્યારે અહીંયાના વાતાવરણથી વાકેફ હોતું નથી. માના ગર્ભમાં 9 મહિના રહ્યા પછી જ્યારે એ આ સૃષ્ટિ ઉપર એનો જન્મ થાય અને વાતાવરણને અનુકૂળ જ્યારે 1 વર્ષ દરમિયાન જેમ જેમ ઋતુ બદલતી જાય, જેમ જેમ વાતાવરણ બદલતું જાય, આ બધી જ વસ્તુની અસર બાળક ઉપર થતી હોય છે. અને એના જ કારણે 1 વર્ષ સુધી આપણે આપણા બાળકને ખૂબ જ સાચવવું પડે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બાળકના મોઢામાં દાંતની ફૂટવાની તૈયારી હોતી હોય છે અને જ્યારે બાળકને મોઢામાં દાંત આવે છે ત્યારે વધારે પડતી તકલીફ બાળકને થતી હોય છે. દાંત આવવાની શરૂઆત જ્યારે થાય ત્યારે આ પીરિયડ બાળકને પોતાના માટે અસહ્ય હોય છે, કેમ કે એના પેઢા એકદમ કડક થવા, એમાંથી દાંતનું ફૂટવું અને દાંત ફૂટવાના કારણે અંદરથી થતી પીડા અને એમાં પેઢામાં આવતી ખજવાળના કારણે બાળકને વારંવાર મોઢામાં કડક વસ્તુ નાખવાની ટેવ પડી જાય છે. એનો હાથ હંમેશા કાંઈ પણ વસ્તુ હાથમાં આવે તો સીધો જ મોઢામાં જતો રહે છે, જેના કારણે એનું મોઢું આવી જાય, મોઢામાંથી વધારે પડતી લાળ અને પીડાના કારણે તાવ, શરદી, ઉધરસ, ઘણા બધા બાળકોને ઝાડા પણ થઈ જાય છે. તો આ પીડા બહુ અસહ્ય હોય છે અને બાળકને કહેતા પણ નથી આવડતું અને જેના કારણે ઘણી વખત પોતે ખાઈ પણ નથી શકતું અને એવું થવાના કારણે ભૂખ્યા અને તરસ્યા અને તકલીફ વેઠવાના કારણે ખૂબ જ ચીડચીડું થઈ જાય છે અને એને પોતાની પીડા અસહ્ય હોય છે પણ બોલી પણ નથી શકતું. એવા સમયમાં આપણે આપણા બાળકનું ધ્યાન ખાસ કરીને રાખવાનું હોય છે અને એ ધ્યાન કઈ રીતે રાખવું? બાળક વારંવાર મોઢામાં બચકા ભરી દે છે, કેમ કે એને અંદર ખજવાળ આવતી હોય છે. તો એવું થવાના કારણે બાળકને અંદરથી ઘણી બધી તકલીફો થાય છે. તો ત્યારે ખાસ કરીને એના માટે એક ઔષધિ આવે છે, બાળ ચાતુર્ભદ્ર ચૂર્ણ. તો એ ચૂર્ણ આપણે જ્યારે એને આપીએ ત્યારે એમાં એને ઘણી બધી રાહત થાય છે. એને તાવ, શરદી જ્યારે થાય ત્યારે એને આપણે સામાન્ય ઔષધિ આપણા ઘરમાં જ રાખવાની હોય છે અને છે ગિલોય ઘનવટી અથવા તો લીમડાની ગળો, જેને પલાળીને આપણે પાઈ શકીએ છીએ. તો આવી નાની નાની બાબતમાં એને તાવ, શરદી જ્યારે થઈ જાય ત્યારે આપણા ઘરના જ સાદા નુસ્ખા આપણે કરવા જોઈએ. ધારો કે અજમાનું ખડ અથવા તો નીલગિરીના પાનનો શેક, આવું બધું કરીને, કેમ કે બાળકને બહારની ઔષધિ અથવા તો મેડિકલ ઔષધિ એને હજી માફક આવતી નથી, એનું બોડી એક્સેપ્ટ કરી શકતું નથી. એટલા માટે એને દરેક પ્રકારના હળવા અને સાદા નુસ્ખા આપણે અપનાવવા જોઈએ, જેના કારણે એને વધારે પડતી તકલીફ પણ ન પડે, એને કોઈ પણ વસ્તુ ગરમ ન પડે. અને એના માટે આપણે સુદર્શન ચૂર્ણ પણ આપી શકીએ છીએ, ગળોનું ચૂર્ણ, ગળો ઘનવટી અને બાળ ચાતુર્ભદ્ર ચૂર્ણ આપી શકીએ છીએ. અને છતાં પણ જાતે કોઈ વસ્તુ નહીં અપનાવે પણ આપણે નજીકમાં રહેતા ડૉક્ટરોની સલાહથી જ આ બધી વસ્તુ આપણે આપવાની કોશિશ કરીશું. અથવા તો આપણા ઘરમાં કોઈ વડીલ સ્ત્રી છે તો એમને પૂછીને જ આપણે આ બધા જ પ્રયોગોનો ઉપયોગ કરી શકાય છે. ઘણી બધી વખત દાંત ફૂટવા પહેલાં જ આપણે બાળકનું રક્ષણ કરી લેવું, અમુક વાતાવરણ, અમુક ખોરાકથી બચાવી લેવું અને ભૂખ્યું ન રહે એના માટે પણ કાળજી રાખવી. એ જેવું ખોરાક જમી શકે એવો હળવો અને સુપાચ્ય પોચો ખોરાક આપણે એને આપીને એનું પેટ ભરી દેવું જોઈએ, જેના કારણે એ ભૂખ્યું ન થાય અને બીમાર ઓછું પડે અને રડે ઓછું, કેમ કે બોલી શકતું નથી. ત્યાર પછી ધીમે ધીમે કરીને બાળકના જ્યારે બધા જ દાંત આવી જાય છે ત્યારે બાળકના મોઢામાં એક દંતકૃમિ કરીને તકલીફ આવે છે, જેના કારણે આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો દાંત ખેરી ખાઈ જાય, મતલબમાં દાંતમાં ફૂગ આવી જવી, દાંતમાં એવી જીવાત પડે છે, જેના કારણે બધા જ દાંત એના કાળા થઈ જાય છે, દાંત ખવાઈ જાય છે અને દાંત એકદમ ઉપરથી ખરી જાય છે, ખાલી મૂળમાં જ દાંત પેઢાની અંદર રહી જાય છે. બાળકને વધારે પડતું ખાંડવાળી વસ્તુ આપવાથી, ચોકલેટ, કેડબરી આપવાથી અને મોઢામાં રાત્રે સૂતી વખતે ખોરાક વધારે પડતો ભરાઈ રહેતો હોય તો એના કારણે આ તકલીફ અને આ જીવાત આવી શકે છે.
જ્યારે આવી કોઈ તકલીફ આવે તો એનો એક ઈલાજ છે આપણી પાસે કે સરસવના તેલમાં હળદર અને સિંધવ મીઠાની પેસ્ટ બનાવી અને એને દાંત ઉપર આપણે લગાડી શકાય છે. આ પ્રયોગ પાયોરિયા જેમને થયો હોય એ પણ ઉપયોગમાં લઈ શકે છે અને આ ધી બેસ્ટ પ્રયોગ છે. ઘણા બધા લોકોને પેઢામાં પ્રોબ્લેમ થવો, પેઢા આવી જવા, દાંતમાં પીડા થવી, તો આવી બધી જ તકલીફોની સામે આ પેસ્ટ ઘણી બધી ઉપયોગી છે. જ્યારે વધારે પડતો દાઢમાં પણ દુખાવો આવે તો એમાં તમે હિંગ ભરી શકો છો અથવા લવિંગનું તેલ ભરી શકો છો. રૂના પૂમડામાં તેલનું ટીપું મૂકી અને થોડી વાર માટે દાંત ઉપર મૂકવાથી ઘણી બધી દુખાવામાં રાહત થાય છે. અથવા તો તલના તેલના કોગળા પણ કરી શકાય છે, જેના કારણે દાંતમાં રહેલી ઘણી બધી ફૂગને અને જીવાતને આપણે મારી શકીએ છીએ. અને આ કોગળા કરીને મોઢામાં તલનું તેલ ફેરવી અને તેલ બહાર ફેંકી દેવું, કેમ કે તેલ જીવાતવાળું બની જાય છે, ઝેરી બની જાય છે. તો એ કૃમિ, એ જે દાંતના જે કૃમિ છે એ પેટમાં ન જાય એનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને એના માટે બાળકને ક્યારેય ચોકલેટ કે કેડબરી ના આપવી, એવી કોઈ કેક, જે ડેરી પ્રોડક્ટ છે જે ચોંટી જાય દાંતમાં ભરાઈ જાય, એવી પ્રોડક્ટ ક્યારેય ના આપવી. ક્યારેય ઠંડુ પાણી અને ઠંડુ આઈસ્ક્રીમ, એવી વધારે પડતી ઠંડી વસ્તુ બાળકને ન આપવી, જેના કારણે એના દાંતમાં નુકસાન થાય. અને રાત્રે હંમેશા મોઢું સાફ કરી અને સૂવાની ટેવ પાડવી જોઈએ. અને આ ટેવના કારણે જ બાળકને તમે નાનેથી જ એના દાંતની રક્ષણ કરવાની તમે ટેવ પાડી શકો છો, કેમ કે દાંત આજીવન આપણી સાથે રહે છે. એક વખત 7 વર્ષનું બાળક થયા પછી દાંત પડવાની શરૂઆત થાય અને નવા દાંત આવ્યા પછી જીવનભર આ દાંત આપણી સાથે રહે છે. તો એ દાંતને કેમ સાચવવા, એની સુરક્ષા કઈ રીતે કરવી, આ આપણે શીખવાડી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે આપણે બ્રશ કરીએ છીએ, કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ વાપરીએ છીએ અને બરાબર દાંતને ઘસી નાખીએ છીએ, ત્યારે આપણા દાંતને ઉપરનું જે પડ છે ઇનેમલ, એને આપણે ડેમેજ કરી દઈએ છીએ, જેના કારણે દાંતમાં સેન્સિટિવિટી વધી જાય છે. ઉપરનું પડ ઘસાઈ જવાથી પણ ઘણી બધી વખત આપણે દાંતમાં ઘણું બધું નુકસાન થાય છે. તો દાંતની સુરક્ષા માટે આપણે દાંતણનો જ વધારે ઉપયોગ કરવો જોઈએ. અને 3 પ્રકારના દાંતણ આપણા માટે ઓળખમાં છે, અને એ છે બાવળનું દાંતણ, લીમડાનું દાંતણ અને કરંજનું દાંતણ. આ 3 દાંતણ આપણા દાંતને હેલ્ધી બનાવે છે. અને કદાચ આપણને દાંતણ ફાવતા નથી તો ઘણા બધા આપણને આયુર્વેદિક દંતમંજન પણ અવેલેબલ હોય છે, કે જે માત્ર ને માત્ર દેશી ઔષધિઓ વાપરીને બનાવવામાં આવ્યા હોય છે. તો ક્યારેક બ્રશ પણ મોટા ભાગે આપણે આપણી આંગળીથી જ દાંત ઉપર બ્રશ કરવું જોઈએ અથવા તો દંતમંજન કરવું જોઈએ, જેના કારણે આપણા પેઢાને કસરત મળે છે, ફ્લેક્સિબિલિટી મળે છે અને એના ઉપર માલિશ મળે છે. જ્યારે આંગળીથી આપણે દાંતણ કરીએ ત્યારે અને દંતમંજન કરીએ ત્યારે તો આપણા દાંતની જે ઉંમર છે તે વધી જાય છે. અને આવી રીતના આપણે બાળકથી લઈ અને મોટા લોકોને દાંતની સુરક્ષા આપી શકીએ છીએ. ખાસ કરીને જે લોકોનું મોઢામાં સ્મેલ આવે છે, પાયોરિયા રસી થઈ જાય છે અને ઘણી બધી વખત પેઢો ચડી જાય ને એમાંથી પરુ નીકળે છે, આવા લોકોને મેં તમને વાત કરી એવી રીતના સરસવના તેલમાં હળદર અને સિંધવ મીઠું નાખીને એની પેસ્ટ બનાવીને એને 4 થી 5 વખત ઉપયોગ કરવાથી પણ ઘણી બધી રાહત થાય છે. આ હતી દાંતની માહિતી, જે સામાન્ય વર્ગને શીખવી પડે એવી જ હોય છે. અત્યારે નાની ઉંમરમાં લોકોને 40-45 વર્ષમાં જ દાંત ડેમેજ થઈ જાય છે, દાંતમાં સેન્સિટિવિટી આવી જાય છે, ઠંડુ કે ખાટી વસ્તુ ખાઈ શકતા નથી અને 40 વર્ષની ઉંમરે જ દાંતમાં ચાંદી પુરાવી પડે છે અથવા તો દાંતમાં સર્જરી કરાવવી પડે છે, દાંત પડી પણ જાય છે અને આર્ટિફિશિયલ દાંત નખાવવા પડે છે. તો આવું ન કરવું પડે એના માટે ઘણા બધા આવા જે ઘરના ઉપયોગી નુસ્ખા હતા તમારા સુધી લાવી છું. જો તમને પણ આમાંથી યોગ્ય લાગતા હોય ને તમે કરી શકતા હોય તો તમે પણ ઉપયોગ કરીને તમારા દાંતની સુરક્ષા કરી શકો છો. અને ખાસ કરીને એક વાત બીજી કે જ્યારે આપણા દાંત પડી જાય છે તો ત્યારે આપણી ઉંમર પ્રમાણે ભગવાન કુદરતી રીતે જો દાંત પાડી દેતો હોય તો ત્યારે આર્ટિફિશિયલ દાંત નખાવાના હોતા નથી, કેમ કે જ્યારે આપણી ઓજરીમાં પાચન નબળું થાય ત્યારે જ ભગવાન દાંત પાડતો હોય છે. આપણને ભગવાને મોઢામાં દાંત આપ્યા છે, જઠરમાં દાંત આપ્યા નથી. તો જે કામ આપણું મોઢું ન કરે એ કામ આપણા જઠરને પણ કરવું પડે છે. તો આવી ભૂલ ન થાય એ ખાસ આપણે જાણવું જરૂરી છે.
આ જીવનશૈલી આપણે અપનાવીશું તો આપણા નખ, આપણા વાળ, આપણા દાંત અને આપણા દરેક બોડીના જે ઓર્ગેન છે એને સાચવવા કઈ રીતે, એની કાળજી કઈ રીતે કરવી, અને આ આપણને લાઈફસ્ટાઈલ દ્વારા શીખવવામાં આવે છે. અને આવા મારા પોતાના જે એક્સપિરિયન્સ છે લઈને તમારા સુધી આ વાતો મૂકવામાં આવે છે. અને આ જો તમને સારી લાગી તો તમે તમારા સુધી નહીં રાખતા, ઘણા બધા લોકો સુધી પહોંચાડજો. હું એક નિરામય હેલ્પ ક્લબ ચલાવું છું. મારો ગોલ છે કે મારે 10 લાખ લોકોને દવા વગરનું જીવન જીવતા કરવા છે. અને કંઈક ને કંઈક તમારા દ્વારા, તમારા માધ્યમથી ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે, ઘણા બધા લોકો આમાં રિઝલ્ટ લઈ રહ્યા છે, અને ઘણા બધા લોકો પોતાની જે તકલીફો છે, પોતાની જે આવનારી પીડાઓ છે એમાંથી સુરક્ષા મેળવી રહ્યા છે, રિવર્સ આવી રહ્યા છે. તો તમે પણ સ્ક્રીન ઉપર આવતા નંબર ઉપર કોન્ટેક કરીને તમારે પણ કોઈ શરીરને લઈને સમસ્યા છે તો એના માટે તમે ડિસ્કસ કરી શકો છો, કન્સલ્ટિંગ કરી શકો છો. ધન્યવાદ.